હાલોલ વિઠ્ઠલ રેસિડેન્સી સહિત કેટલીક સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી વીજળી ડૂલ થતા રહીશો દ્વારા વીજ કંપનીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લામાં આવેલા વરસાદ અને મિની વાવાઝોડાના કારણે વીજળીના થાંભલાઓને પણ નુકસાન પહોંચ્યું હતું। જિલ્લામાં પણ વીજ પડી જવાની ઘટનાઓ બની છે। ત્યારે જિલ્લાના ઔદ્યોગિક નગર ગણાતા હાલોલ ફાયર સ્ટેશન વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ રેસિડેન્સી તેમજ અન્ય શિવાલય સોસાયટીના રહીશોએ MGVCL કચેરી ખાતે એકત્ર થઈને રજૂઆત કરી હતી। છેલ્લા 3 દિવસથી લાઇટ ન હોવાના કારણે રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। લાઇટ ન હોવાના કારણે પાણીની મોટામાં મોટી સમસ્યા ઊભી થવા પામી છે। બાળકો હેરાન પરેશાન થઈ ગયા છે તેમ રહીશોએ જણાવ્યું હતું। આ લાઇટ ન હોવાના કારણે રહીશો દ્વારા ઓનલાઈન કમ્પ્લેન નોંધાવવામાં આવી છે અને ઓફલાઈન પણ કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી। વધુમાં રહીશો દ્વારા વીજ કચેરી દ્વારા જઈ રજૂઆત કરવામાં આવતા લાઇટ આવી જશે તેવા ઉડાવ જવાબો અધિકારીઓ આપી રહ્યા છે। તે રહીશો દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું। આ મામલે હવે MGVCL તંત્ર દ્વારા લાઇટ ક્યારે ચાલુ કરવામાં આવશે તે તો જોવું રહ્યું। કલર સોસાયટીમાં થયા છે જે ગોધરા રોડ ઉપર આવેલી છે। ત્યાં આગળ આજે અમે 5 તારીખે જે વાવાઝોડું આવ્યું હતું એની અંદર અમે અહીંયા આગળ ઓનલાઈન કમ્પ્લેન બી નોંધાવી છે અને ઓફલાઈન બી કમ્પ્લેન નોંધાવી છે। તો છતાં બી અહીંયાથી જીબીમાં આવ્યા તો એ લોકોનો એવો આન્સર આવે છે કે આજે આવી જશે તમારું 4 વાગે કે 5 વાગે આવી જશે। એ રીતના અમને આજે ત્રીજો દિવસ છે અહીંયા આગળ। તો અમને લાઇટના લીધે અમારે ત્યાં આગળ ઘણી બધી તકલીફો ત્યાં આગળ પડે છે, જે કે પાણીને લઈને બહુ બધી મોટી તકલીફ છે ત્યાં આગળ। અને એના લીધે ત્યાં આગળના અમારા 136 મકાનના પબ્લિક જે છે એ બધું ત્યાં આગળ બહુ આના લીધે હેરાન થાય છે। અને અત્યારે આ જીબીની અંદર બી આજે આયા અમારે 2-2.5 કલાક થઈ ગયા છે, તો છતાં બી આનું કોઈ નિવારણ નથી આવ્યું। અને અહીંયા આગળથી સર એવું કહે છે કે તમે એન્જિનિયર સાહેબને મળો ને, એવું કહે છે કે તમે બીજા એમના અધિકારી છે એમને મળો એવું કહે છે। તો એ અધિકારીને બી આજે 2-2.5 કલાકથી અમે કોન્ટેક્ટ સતત કરતા રહ્યા છે અહીંયાથી, પણ હજુ સુધી એ સર એવું કહે છે કે અમે અડધો કલાકમાં આવી ગયા, 15 મિનિટમાં આવી ગયા, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહીંયા સુધી।